નજર કરીએ તો જામનગરમાં કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છે વરસાદ। તાલુકામાં સરેરાશ 3 ઇંચ કરતાં વધારે વરસાદ છે। ભારે વરસાદ પડતા ટોડા ગામ થયું સંપર્ક વિહોણું। ટોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે। કાલાવડ ધોરાજી હાઈવે પરનો ડાયવર્ઝન તૂટ્યો છે। ડાયવર્ઝન તૂટતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી। દિવ્યેશ વાયડા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। દિવ્યેશ, જામનગરમાં વરસાદની શું સ્થિતિ છે? जी बात કરવામાં આવે તો જામનગર જિલ્લાના કાલાવડ પંથક ગઈકાલથી વરસાદી માહોલ ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને જે વરસાદી માહોલ છે તેના કારણે જે સરેરાશ અંદાજિત 1 ઇંચથી લઈને 3 ઇંચ જેવો વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયો છે, જેના કારણે ટોડા ગામ નજીક જે નદી છે તેમાં ઘોડાપૂર આવવાના કારણે ત્યાં જે ડાયવર્ઝન છે તે તૂટી ગયો છે ને તેના કારણે એક હાઈવે બંધ થઈ ગયો છે। ધોરાજી કાલાવડને જોડતો જે મુખ્ય માર્ગ છે તે ગઈકાલથી બંધ થયો છે ને જેના કારણે હાલ વાહન વ્યવહારને ઘણી બધી માઠી અસર જોવા મળી રહી છે। કહેવાય કે પ્રથમ વરસાદમાં જ આ સ્થિતિ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે। જોકે જામનગરની વાત કરવામાં આવે તો જામનગરના અન્ય 4 તાલુકાની અંદર હજી વરસાદી માહોલ પણ નથી, જ્યારે કાલાવડ અને જામજોધપુરમાં ગઈકાલથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ દિવ્યેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો મોટાભાગના જામનગરના શહેરો છે કે ત્યાં વરસાદી માહોલ છે, પરંતુ હજુ પણ 4 થી 5 એવા શહેરો છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો નથી, પરંતુ પહેલા જ વરસાદમાં ટોડા ગામ છે સંપર્ક વિહોણું થતું જોવા મળ્યું। તો જામનગરમાં તાલુકા શહેરમાં જો વાત કરવામાં આવે તો 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ખાસ તો ભારે વરસાદ પડતા ટોડા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે અને આ ગામના લોકોને અત્યારે અવરજવર કરવી પણ મુશ્કેલ બની છે, કેમ કે જે રસ્તો એ ગામ સુધી જતો હોય છે એ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। લોકો કાલાવડ ધોરાજી હાઈવે પરનું જે ડાયવર્ઝન છે એ તૂટી જતા હાલાકી ભોગવી રહ્યા છે। ભારે વરસાદને કારણે અનેક એવા રસ્તાઓ છે જે બ્લોક થઈ ગયા છે। ડાયવર્ઝન પણ તૂટતા સ્થાનિકોને હવે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ખાસ તો ટોડા ગામમાં જે લોકો રહે છે તેમને અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।